આજે આપણે ખૂબ જ અગત્યનો રાસાયણિક ગુણધર્મ અને આવર્ત કોષ્ટકમાં એનો ટ્રેન્ડ મતલબ કે એનું આવર્તી વલણ એના વિશે ચર્ચા કરવાની છે। એ ગુણધર્મ છે મિત્રો સંયોજકતા અથવા તો ઓક્સિડેશન આંક। સંયોજકતા કોને કહેવાય? તો માની લો કે કોઈ પદાર્થ કોઈ તત્વ એ બીજા તત્વ સાથે સંયોજાય અને સંયોજન બનાવે છે। હવે તમને ખ્યાલ છે જ્યારે સંયોજન બનાવશે ત્યારે જુદા જુદા બંધ બનાવશે, કાં તો આયનીય બંધ બનાવશે, કાં તો સહસંયોજક બંધ બનાવશે। બરાબર, તમે આ બે બંધ આગલા ધોરણોમાં ભણ્યા છો। બીજા પણ ઘણા બંધ છે, એ આપણે પછી આગળ 11મા ધોરણમાં જ ભણીશું। પણ માની લો કે કાં તો એ આયનીયક બંધ બનાવે છે અથવા તો સહસંયોજક બંધ બનાવે છે। આયનીય બંધ માટે પદાર્થ શું કરશે? ઇલેક્ટ્રોનની આપ-લે કરશે, અને સહસંયોજક બંધ માટે શું કરશે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। તો બંધ બનાવવા માટે પદાર્થ જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા તો આપ-લે કરે છે એ સંખ્યાને શું કહેવાય? સંયોજકતા કહેવાય। પણ હવે એ સંયોજકતા જે છે એને આપણે થોડીક આ રીતે વ્યાખ્યાયિત કરીશું કે એ ગણવી હોય તો કેટલી હોય? તો સમજો, પ્રતિનિધિ તત્વોની સંયોજકતા। અહીં આપણે માત્ર કોની વાત કરીશું? પ્રતિનિધિ તત્વોની વાત કરીશું, એટલે કે S વિભાગ અને P વિભાગના તત્વો। બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જેટલી અથવા તો તે ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે। ફરીથી, પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જેટલી અથવા તો તે ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતી મળતી સંખ્યા જેટલી હોય છે। એટલે દાખલા તરીકે હું એમ કહી દઉં કે સમૂહ 5 છે, સમૂહ 15, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે। તો એની સંયોજકતા કેટલી હોય? તો કાં તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જેટલી 5 અથવા તો 8 માંથી એને બાદ કરો તો 8 માંથી 5 બાદ કરીએ તો કેટલી થાય? 3 થાય। તો સમૂહ 15 ના તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના પરથી આપણે એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી આપણે શું શોધી શકીએ? સંયોજકતા શોધી શકીએ। એક વાત। બીજું, તમે ધ્યાન રાખો, અહીંયા મેં એક શબ્દ મૂક્યો છે સામાન્ય રીતે। આ છટક મારી છે સામાન્ય રીતે, એટલે મતલબ તમને કોઈ વસ્તુ વિશે 100% આવું જ થાય છે એમ ખબર ના હોય તો મૂકવાનું સામાન્ય રીતે આવું હોય છે, બાકી તો પછી હવે અપવાદ હોઈ શકે। તો અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે આ જનરલ વ્યાખ્યા છે, સંખ્યા શોધવાની, સંયોજકતા શોધવાની આ જનરલ રીત છે, પણ આવું જ હોય એવું જરૂરી હોતું નથી। હા, 70-80% કિસ્સામાં તમને આવું જોવા મળશે અને આપણે તમારા 11મા ધોરણમાં તો એવું જોવા મળશે। બરાબર, તો આવી રીતે સંયોજકતા નક્કી થાય છે। હવે આપણે સંયોજકતા કેવી રીતે નક્કી કરીશું તો સમજો। મેં અહીંયા એક કોષ્ટક બતાવ્યું છે। કોષ્ટકમાં મેં સમૂહ લખ્યા છે 1 2 13 14 15 16 17 અને 18, એટલે કે પ્રતિનિધિ સમૂહો મેં અહીંયા કને લખ્યા છે, પ્રતિનિધિ તત્વોના સમૂહ। સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? તો હવે તમને ખબર છે કે જે પણ સમૂહનો એકમનો અંક હોય પ્રતિનિધિ તત્વો માટે, એ સમૂહના એકમના અંક જેટલા એ તત્વની બાહ્યતમ કક્ષામાં શું હોય? ઇલેક્ટ્રોન હોય। તો હવે અહીંયા આ મૂલ્યો તો તમારે જ મને કહેવાના। તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? 1 2 3 4 5 6 7 અને 8। તો હવે સંયોજકતા કેટલી? તો આ 1 ઇલેક્ટ્રોન છે, તો સંયોજકતા કેટલી હોઈ શકે? 1। અહીંયા આપણે 1 અથવા 7 એવું નહીં લખીએ, એનું કારણ પછી કહું છું। 1 2 3 4। જેમ કે પહેલા સમૂહના કોઈ પણ તત્વો હોય, લિથિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો એ બધાની સંયોજકતા કેટલી હશે? 1 હશે। બીજા સમૂહના તત્વો 2 4 Mg का सरबारा मतलब બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એ બધાની સંયોજકતા કેટલી હશે? 2 હશે। 13મો સમૂહ બાલ, ગણેશિયમ, ટાઇટેનિક, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, એ બધાની સંયોજકતા કેટલી હશે? 3 હશે। 14મા સમૂહના તત્વો કાર્બન, સિલિકોન વગેરેની સંયોજકતા કેટલી હશે? 4 હશે। હવે 15 માંથી સમજો, 5 અથવા તો 3, ટોટલ 8 થવા જોઈએ, 6 અથવા તો 2, 7 અથવા તો 1,
0 अथवा तो 8 0 થી કોઈ મતલબ નથી આમ તો સંયોજકતા માટે ચોપડીમાં લખ્યું છે 0 પણ સંયોજકતા 0 એવું કહેવાનો કોઈ મતલબ નથી સંયોજકતા 0 એટલે બંધ જ નથી બનતો તો કેવું કેટલી હોઈ શકે 8 હોઈ શકે પણ બુકમાં લખ્યું છે એટલે હું અહીંયા લખું છું બીજું હવે સમજો ઓક્સિડેશન આય તો સંયોજકતા એક અર્થમાં સંયોજકતા ઓક્સિડેશન આય જેટલી હોઈ શકે સંયોજકતાને આપણે ઓક્સિડેશન આય કહી શકીએ પણ બંનેમાં થોડો ફરક છે સંયોજકતા અને ઓક્સિડેશન આંકમાં ઓક્સિડેશન આંક ધન કે ઋણ હોઈ શકે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનો ઓક્સિડેશન આંક કેવો થશે ધન કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તો એનો ઓક્સિડેશન આંક કેવો થશે ઋણ તો ઓક્સિડેશન આંક જનરલી જે સ્પીસીઝ હોય એની ઉપર કેટલો વીજભાર છે એના જેટલો શું હોય એનો ઓક્સિડેશન આંક દાખલા તરીકે હું એમ કહી દઉં કે Na+ અને Cl- તો Na ની સંયોજકતા કેટલી થાય 1 Cl ની સંયોજકતા કેટલી થાય 1 પણ મારે જો ઓક્સિડેશન આંક બોલવો હોય તો આવી રીતે બોલાય Na નો ઓક્સિડેશન આંક કેટલો +1 Cl નો ઓક્સિડેશન આંક કેટલો -1 તો એક અર્થમાં આપણે બનાવટી વ્યાખ્યા કન્સેપ્ટ સમજવા કે ઓક્સિડેશન આંક 0 ધન કે ઋણ હોઈ શકે જ્યારે સંયોજકતા એ હોય ધન સંખ્યા જ હોય મતલબ સંખ્યા બતાડે મૂલ્ય બતાડે છે ઓક્સિડેશન આંકમાં ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે જે સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ધન ઓક્સિડેશન આંક મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઋણ ઓક્સિડેશન આંક મતલબ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે હવે આપણે ચોપડીને સાઈડ ઉપર રહેવા દઈએ અને અહીંથી આપણે 0 ચેક નાખીએ બરાબર તો હવે ધ્યાન રાખો અષ્ટકનો નિયમ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું દરેક તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક પૂર્ણ કરે અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરે તો હવે તમે અહીંયા જોજો અહીંયા શું કીધું ઓક્સિડેશન આંક તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 તો કાં તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અથવા તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે પણ આપણને ખબર છે કયો બિઝનેસ ઈઝી પડશે ઓછી મૂડીમાં વધુ નફો તો શું કરશે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો આનો જે ઓક્સિડેશન આંક હશે એ કેટલો હશે +1 હશે તો એ જ રીતે અહીંયા પણ એવું 2 ગુમાવે અથવા 6 મળે એટલે આનો જે ઓક્સિડેશન આંક હશે એ કેટલો હશે +2 ખબર પડી ને એટલે આ બધા તસ્તી નથી લેતા 6 ઇલેક્ટ્રોન મેળવવાની 7 ઇલેક્ટ્રોન મેળવવાની એટલા માટે અહીંયા સંયોજકતા પણ એની 7 છે અહીંયા 6 સેટ નથી થતી અહીંયા 7 સેટ નથી થતી અને અહીંયા સામાન્ય રીતે 5 સેટ થતી નથી સામાન્ય રીતે પાછું મેં છટક મારી નાખી બરાબર તો હવે આ +2 +3 અમુક કિસ્સામાં +1 પણ હોઈ શકે છે એવું કશું જરૂરી નથી ચલો લખું એવું હોય તો પણ એક પછી લખું ચલો ઓક્સિડેશન આંક અહીંયા આગળ +3 પછી આ 14 તો 4 તો અહીંયા આગળ કેટલો કરી નાખશું +4 થી -4 સમજો અહીંયા આગળ હું આવું લખી શકું છું +3 થી +1 ધ્યાન રાખજો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક પણ હોઈ શકે 2.5 1.2 1.3 એવો ઓક્સિડેશન આંક પણ હોઈ શકે 15મો સમૂહ તો હવે શું કરશે 14મા સમૂહ વાળા તો કાં તો 4 ગુમાવે કાં તો 4 મેળવે તો 4 ગુમાવે અહીંયા તો એટલે સુધી તો વેપારી જી છે એમના માટે કે ચલો ગુમાવે જ બરાબર છે પણ જેવા 4 ઇલેક્ટ્રોન થશે એટલે કન્ફ્યુઝન ઊભું થાય 4 ગુમાવો તો એ જ ઊર્જા આપે 4 મેળવો તો એ જ ઊર્જા આપે એટલે 4 ગુમાવશે તો +4 ઓક્સિડેશન આંક થશે અને 4 ઇલેક્ટ્રોન મેળવશે અષ્ટક પૂર્ણ કરવા માટે તો -4 ઓક્સિડેશન આંક થશે એ જ રીતે 5 ઇલેક્ટ્રોન ગુમાવશે તો +5 ઓક્સિડેશન આંક થશે અને 3 ઇલેક્ટ્રોન મેળવશે તો કેટલો -3 ઓક્સિડેશન આંક થશે તો +5 થી કેટલો હોઈ શકે -3 સમૂહ 16 તો +6 થી કેટલો હોઈ શકે -2 આમ તો લખાયું -2 થી +6 પણ હવે અહીંયા પહેલું આ લખાઈ ગયું એટલે ધ્યાન રાખજો +6 થી -2 એ જ રીતે આ +7 થી કેટલો હોઈ શકે -1 અને અહીંયા આ જે છે એ +2 થી કેટલો હોઈ શકે +8 સુધી હોઈ શકે મહત્તમ શક્ય ઓક્સિડેશન આંક આ બધામાંથી અહીંયા -4 થી +4 કીધું એટલે અહીંયા તમે બધા આંકડા લીધા પણ મેક્સિમમ શું શક્ય થઈ શકે તો આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું આ કોષ્ટક જે મહત્તમ શક્ય ઓક્સિડેશન આંક કહું છું ને
એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમૂહ એકના તત્વો હોય તો ઓક્સિડેશન આંક +1 જ હોય. ધ્યાન રાખજો, ઓક્સિડેશન આંક કેટલો હોય? +1. આપણે આના પછી નેક્સ્ટ લેક્ચર રેડોક્સ પ્રક્રિયા વાળું જ ભણવાનું છે, કારણ કે એ રીતે કન્ટિન્યુટી જળવાય છે પ્રકરણોની. એટલા માટે ખાસ યાદ રાખજો, એમાં આપણે ઓક્સિડેશન આંક ભણતા શીખીશું. પણ હાલ આવું યાદ રાખી લો, સમૂહ એકના તત્વોનો ઓક્સિડેશન આંક +1 જ હોય, સમૂહ બેના તત્વોનો ઓક્સિડેશન આંક +2 જ હોય, સમૂહ 13 ના તત્વોનો ઓક્સિડેશન આંક +1 અને +1, +3 અને +1, એટલે કે +3 અને +1 આટલા જ શક્ય બને. સમૂહ 4 ના ઓક્સિડેશન આંક તો મેળવે તો માઈનસ, તો -4. હવે તમારે શું કરવાનું? એક શોર્ટ રીત યાદ રાખવાની. જેમ કે આ બેકી સંખ્યા છે ને, ઇલેક્ટ્રોનની બેકી સંખ્યા છે અથવા તો બેકી સંખ્યાનો સમૂહ છે, તો તમારે શું કરવાનું? આના બેકી ભાગ પાડી દેવાના પ્લસના. એટલે શું થઈ જશે? +2 +4. આને સમજો તો આ -3 થી હવે +5 ના એકી ભાગ પાડી દેવાના. આ એકી સંખ્યા છે તો કેટલા કહીશું? +1 એ હોઈ શકે. હવે થી નથી લખતો, -3 +1 +3 અને +5. 16મો સમૂહ તો મેળવે તો -2. હવે શું કરીશું? છગડો આવ્યો તો બેકી ભાગ પાડ દો. +2 +4 +6. સાતડો આવ્યો તો એકી સંખ્યામાં ભાગ પાડ દો. -1 પછી +1 +3 +5 અને +7. મેક્સિમમ આપણે જે પદાર્થો ભણીશું એમાં મેક્સિમમ આવા ઓક્સિડેશન આંક જોવા મળશે. ખાસ એટલે હું અત્યારે આ કોષ્ટક એક વધારાનું તમને દોરી આપું છું. આ મોસ્ટ ટાઈમલી છે. 18મો સમૂહ ઇલેક્ટ્રોન મેળવવાનો સવાલ નથી, અષ્ટક પૂર્ણ છે, એ તો ગુમાવીને પ્રક્રિયા કરી શકે છે. તો કેટલા ગુમાવે? બેકી સંખ્યા ભાગ પાડી દેવાના. +2 +4 +6 અને +8. પડી ખબર? તો આવી રીતે આ કોષ્ટક છે કે કેવી રીતે આના ઓક્સિડેશન આંક સેટ થશે. અને આના ઉપરથી તમે શું નક્કી કરી શકો? સંયોજનો કેવી રીતે બને, અથવા તો આના ઉપરથી તમે સંયોજનના સૂત્રો નક્કી કરી શકો. ધ્યાન રાખો હા, તમારા 11મા ધોરણમાં આવા પ્રશ્નો આવશે. સંયોજનના સૂત્રો નક્કી કરો. જેમ કે Al અને S થી બનતા સંયોજનનું સૂત્ર. તો તમારે જોવાનું એલ્યુમિનિયમ કયા સમૂહમાં આવેલો છે? તો એલ્યુમિનિયમ કયા સમૂહમાં છે? તો સમૂહ નંબર 13. જ્યારે સલ્ફર કયા સમૂહમાં છે? તો સમૂહ નંબર 16. બરાબર. હવે તમે આવર્ત કોષ્ટક યાદ રાખ્યું એટલે તમને ખબર હશે એલ્યુમિનિયમ ક્યાં છે? તો સમૂહ નંબર 13. બાલ, ગણેશિયમ, ટાઇટેનિક, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. તો અને આ ઓબામા એ સચિન સાથે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ એ બધા શેમાં આવે? સમૂહ નંબર 16 માં આવે. તો હવે જોજો, પહેલી કન્સેપ્ટ એ નક્કી કર્યો કયા સમૂહમાં છે. બીજો તમે જોશો કે કોની વિદ્યુત ઋણતા વધારે છે. તો આ સમૂહ 13 છે અને આ સમૂહ 16. ડાબીથી જમણી તરફ જઈએ તો વિદ્યુત ઋણતા શું થાય? વધે. તો 16મા સમૂહવાળાની વિદ્યુત ઋણતા વધારે હોય. તો હંમેશા યાદ રાખજો, અહીંયા તો મેં એમ કહી દીધું 16મા સમૂહની સંયોજકતા -2 થી +6, -2 +4 +2 +4 +6 બધી શક્ય છે. પણ કઈ શક્ય બનશે? તો ધ્યાન રાખજો, 16મા સમૂહનું તત્વ છે એટલે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન હશે. તો કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? હવે અષ્ટક પૂર્ણ કરવા માટે તો તમે તરત જ કહેશો 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. મેળવે તો માઈનસ, યાદ રાખવાનું, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. અહીંયા ઊંધું, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. તો આ હવે અષ્ટક પૂરું કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે આનો વીજભાર કેટલો સેટ થશે? -2 સેટ થશે. આનો ઓક્સિડેશન આંક. અને એલ્યુમિનિયમ તો 13મા સમૂહમાં જ છે એટલે ઓક્સિડેશન આંક કેટલો સેટ થશે? +3. પછી તમે ખબર છે 9મા ધોરણમાં શું કરતા? હવે મારે વીજભાર સેટ કરવા છે +3 અને -2. તો આને ગુણ્યા કેટલા કરવા પડે? 2 કરવા પડે. અને આને ગુણ્યા કેટલા કરવા પડે? 3 કરવા પડે. તો 3 દુ 6 અને 2 તેરી 6, +6 અને -6.
સંયોજનમાં હંમેશા વીજભાર કેવો થઈ જવો જોઈએ? સરખો થઈ જવો જોઈએ. તો આ સંયોજન કયું બનશે? સૂત્ર કયું બનશે? તો Al2S3 બનશે. ખબર? સૂત્ર કયું બનશે? Al2S3. એ જ રીતે ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ, પણ તમે પહેલા એક કામ કરો, આ જે કોષ્ટક જે છે એનો સ્ક્રીનશોટ પાડ લો, અથવા તો નોટપેન લઈને બેઠા હો તો ફટાફટ એને શું કરો? ઉતારી લો. પછી આપણે એના પ્રશ્નો આપણે જોઈએ કે કેવી રીતે તમે સંયોજનનું સૂત્ર બનાવશો. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આગળ તમે જ્યારે પણ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર ભણશો ત્યારે તમને સંયોજનના સૂત્રો બનાવતા ખાસ આવડવા જોઈશે. સંયોજનના સૂત્રો બનાવતા આવડે, સંયોજનનું નામ આવડે, તો તમને રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે એ આવડશે. આગળ આપણે રેડોક્સ વાળો પાઠ એટલે જ લેવાનો છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થશે એની તમને સમજ થોડી ક્લિયર થાય. તો હવે આપણે જુદા જુદા પ્રશ્નો જોઈએ. જેમ કે અહીંયા આપણે એક ક્વેશ્ચન જોઈએ. સમૂહ 14 અને સમૂહ 17 ના તત્વો થી બનતા સંયોજનનું સૂત્ર શું હોઈ શકે? અત્યારે આપણે મેક્સિમમ ઓક્સિડેશન આખી સૂત્રો બનાવીશું. તો ધ્યાન રાખો, સમૂહ 14 અને શું કીધું? સમૂહ નંબર 17. હવે સમૂહ નંબર 14 નું તત્વ અને સમૂહ નંબર 17 નું તત્વ આપણે ધારી લઈએ. ધારો કે આ તત્વ કયું છે? A. ચલો, અને આ તત્વ કયું છે? B. તો હવે તમારે મને કહેવાનું છે 14મો સમૂહ ને 17મો સમૂહ. તો 14મા સમૂહનું જે પદાર્થ હશે અને 17મા સમૂહનું જે તત્વ હશે એમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે હશે? તો તમે તરત જ કહેશો 17મા સમૂહનું જે તત્વ હશે એની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. તો આનો ઓક્સિડેશન આંક કઈ રીતે સેટ થશે? હવે હું લખું છું ઓક્સિડેશન આંક, બરાબર? વીજભાર નથી લખતું. તો A 4 ઇલેક્ટ્રોન હશે બાયતમ કક્ષામાં, 4 ગુમાવી દેશે એટલે કેટલા લખો? +4. જ્યારે આ B છે એ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 17 સમૂહ છે, બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. ખબર પડી? તો 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે કેટલા કરી નાખીએ? -1. તો સરભર કરવા માટે હવે આને ગુણ્યા કેટલા કરવા પડશે? કાઈ નહીં, આને તો ગુણવાના જ નહીં, આ 4 છે તો આને જ ગુણ્યા કેટલા કરી નાખીએ? ગુણ્યા 4 કરી નાખીએ. તો શું કહી દેશું? AB4. તો સૂત્ર શું બનશે? AB4. છે ને વાતીજી? એ જ રીતે બીજું એક પૂછું, ચલો. Si અને O થી બનતા સંયોજનનું સૂત્ર. Si અને O થી બનતા સંયોજનનું સૂત્ર. તો એક બાજુ સિલિકોન, એક બાજુ ઓક્સિજન. સમૂહ નંબર 14 +4 ગુમાવશે, વિદ્યુત ઋણતા ઓછી. સમૂહ નંબર 16 વિદ્યુત ઋણતા વધારે મેળવશે. અને મેં જો તમને કીધેલું છે સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિન. મતલબ વિદ્યુત ઋણતાની દુનિયામાં ડોન કોણ? ફ્લોરિન. ફ્લોરિન બધા જોડેથી ઇલેક્ટ્રોન જૂટવી લેશે. એ મોટો ગુંડો છે, એ કોઈને ઇલેક્ટ્રોન આપશે નહીં. તો ડોન આપણે કોને યાદ રાખવાના? ફ્લોરિનને. એ કોઈને ઇલેક્ટ્રોન આપશે નહીં, બધા જોડે જૂટવી લેશે. ફ્લોરિન પછી બીજા નંબરનો ડોન સેમિડોન. તે કોણ આવશે? ઓક્સિજન. એ પણ કોઈને ઇલેક્ટ્રોન નહીં આપે સિવાય કે ફ્લોરિન. હા, ફ્લોરિન હશે તો ઇલેક્ટ્રોન આપશે, બાકી એ શું કરશે? ઇલેક્ટ્રોન લઈ લેશે. તો કેટલા ઇલેક્ટ્રોન લેશે? તો બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા લેશે? 2 લેશે. તો હવે તમને ખબર છે અહીંયા ગુણ્યા કેટલા કરવા પડે? 2 કરવા પડે. તો 2 નું 4 સેટ થઈ જાય. તો therefore સૂત્ર શું થશે? SiO2. ખ્યાલ આવે છે ને વાત? તો સૂત્ર શું થઈ જશે? SiO2. એ જ રીતે
એક વાત તમારે યાદ રાખી લેવાની, અત્યારે હાલ પૂરતું એક વસ્તુ યાદ રાખો, કોઈ આયન હોય, એક નોંધ યાદ રાખી લો, એક પરમાણુય ઋણ આયન છે, ના નામની પાછળ આઈડ પ્રત્યય લગાડી, શબ્દ કયો? આઈડ પ્રત્યય એટલે જે નામની પાછળ લાગે એ લગાડી નામકરણ કરાય છે. દાખલા તરીકે હું એમ કહી દઉં H માઇનસ, તો એને શું કહેવાશે? હાઇડ્રાઇડ. O માઇનસ 2 તો એને શું કહેવાશે? ઓક્સાઇડ. P બોલો માઇનસ વીજભાર મૂકવા હોય કેટલા મુકાય મારાથી? વિચાર કરો. P ઉપર મારે માઇનસ વીજભાર મૂકવા હોય તો કેટલા મુકાય? તો ફોસ્ફરસ કયા સમૂહ તત્વ? 15મા સમૂહ તત્વ થયું. કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 3 ઇલેક્ટ્રોન મેળવે. અષ્ટક પૂર્ણ કરવા માટે એટલે P શું હોય? -3. તો આને શું કહેવાશે? ફોસ્ફાઇડ. હવે તમને કોઈ એમ પૂછે કે સલ્ફાઇડ આયનનું સૂત્ર લખો, તો સલ્ફાઇડ એટલે S, પણ વીજભાર કેટલો મુકાશે? તો તમે તરત જ કહેશો 16મો સમૂહ, તો -2. હું એમ કહી દઉં કે બ્રોમાઇડનું સૂત્ર લખો, તો તમે શું કહી દેશો? Br, પણ વીજભાર કેટલો મૂકશો? તો કયા સમૂહનું તત્વ? 17મા સમૂહનું. આવર્ત કોષ્ટક યાદ હોવું જોઈએ. હવે આવર્ત કોષ્ટક ના આવડે ભૂલ ના કહેવાય, મહાપાપ કહેવાય, એટલે એ તો યાદ હોવું જ જોઈએ. તો 17મા સમૂહ તત્વ, તો માઇનસ, તો શું થઈ ગયું? Br માઇનસ. હાઇડ્રાઇડ, ઓક્સાઇડ, ફોસ્ફાઇડ, સલ્ફાઇડ, બ્રોમાઇડ થયું. તો તમને કોઈ એમ પૂછે કે કેલ્શિયમના હાઇડ્રાઇડનું સૂત્ર લખો, કેલ્શિયમના હાઇડ્રાઇડનું સૂત્ર, તો તમે તરત જ કહેશો કેલ્શિયમ એટલે Ca અને હાઇડ્રાઇડ એટલે H. Ca ઉપર કયો વીજભાર? યસ, +2, કારણ કે કયા સમૂહ તત્વ? બીજા સમૂહ તત્વ. 2 4 Mg का सरबारा, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, બરાબર? તે બધા બીજા સમૂહના તત્વો. એમાં શું આવશે? +2. જ્યારે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, મને કેમ ખબર પડી કે હાઇડ્રોજન ગુમાવશે નહીં અને સ્વીકારશે? કારણ કે યાર હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. યાદ રાખવાનું, ધાતુ તત્વ આવે એટલે વિદ્યુત ઋણતા ઓછી. ધાતુઓ કેવી હોય? વિદ્યુત ધન હોય. વિદ્યુત ઋણતા ઓછી. અધાતુઓ ધાતુના પ્રમાણમાં કોઈ પણ હોય તો કેવું મૂકી દેવાનું? વિદ્યુત ઋણ મૂકી દેવાનું. બરાબર? તો આ હાઇડ્રો, તો સૂત્ર શું થશે? CaH2. બરાબર? કેલ્શિયમ હાઇડ્રાઇડ. એ રીતે કોઈ પૂછે કે મેગ્નેશિયમ હાઇડ્રાઇડનું સૂત્ર લખો, તો MgH2. હવે જો, હવે તમને નામ લખું છું, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ બ્રોમાઇડ. કેવાય નામ લખી નાખીએ. ચલો, સોડિયમ બ્રોમાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. શું કરશો? કેલ્શિયમ ક્લોરાઇડ તો Ca, અને નામ આઈડ આવ્યું એટલે એની ઉપર ઋણ વીજભાર હોય ને, તો ક્લોરીન ઉપર કેટલો ઋણ વીજભાર? -1 હોય. આ ક્લોરાઇડ આયન થયું, જેમ કે Cl માઇનસ. તો આ બ્રોમાઇડ છે, તો શું થઈ ગયું? ક્લોરાઇડ થઈ ગયો. તો સૂત્ર શું થશે? CaCl2. ખબર પડી ને? કારણ કે કેલ્શિયમ બીજા સમૂહનું તત્વ, ઓક્સિડેશન +2, ક્લોરીન પહેલા સમૂહનું તત્વ -1, તો આ શું થઈ ગયું? CaCl2. કેલ્શિયમ ઓક્સાઇડ, તો Ca ઉપર શું હશે? +2, O ઉપર શું હશે? -2. તો સૂત્ર શું થાય? વીજભાર સરખા જ છે, તો CaO. ચૂનો, આપણે એને ચૂનો કહીએ છીએ ને. સોડિયમ બ્રોમાઇડ, તો Na ઉપર શું છે? +1, Br ઉપર શું છે? -1, તો શું થઈ ગયું? NaBr. ખબર પડી? એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો AlCl3. એલ્યુમિનિયમ ઉપર +3, Cl ઉપર -1, એટલે ગુણ્યા 3 કરવા પડે.
આપણી જોડે એટલી પ્રેક્ટિસ હોવી જોઈએ કે ફટાફટ સૂત્રો આવડી જવા જોઈએ. બરાબર? ચલો હવે થોડા પ્રશ્નો તમને આપું, તમે એ પ્રશ્ન લખીને મને મોકલજો. ક્વેશ્ચન નંબર 1. ફોસ્ફરસ ઓક્સિજન સાથે જોડાઈને કયા કયા ઓક્સાઇડ બનાવી શકે? પછી ક્વેશ્ચન નંબર 2. સલ્ફરના કોઈ બે ઓક્સાઇડના સૂત્રો લખો. સલ્ફરના કોઈ બે ઓક્સાઇડના સૂત્રો લખો. ક્વેશ્ચન નંબર 3. સમૂહ 14 નું X તત્વ અને સમૂહ 17 ના Y તત્વથી બનતા સંયોજનનું સૂત્ર લખો. જો અહીંયા એક હિન્ટ આપી દઉં. ફોસ્ફરસ અને ઓક્સિજન. ફોસ્ફરસ કયા સમૂહનું તત્વ? 15મા સમૂહનું. ઓક્સિજન કયા સમૂહનું તત્વ? 16મા સમૂહનું. પણ ઓક્સિજન આવેલી વિદ્યુત ઋણતા કોની વધારે લેવાની? ઓક્સિજનની. સલ્ફરના બે ઓક્સાઇડ. હવે તમને એમ થાય કે સારું સલ્ફર એ સમૂહ 16 માં ઓક્સિજન એ સમૂહ 16 માં, તો કોને પ્લસ વીજભાર આપવો અને કોને માઈનસ વીજભાર આપવો? બરાબર? તો તમને ખ્યાલ છે વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની. અને ઉપરથી નીચે તરફ વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. તો ઓબામાએ સચિન સાથે તો ઓક્સિજન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો એ પ્રમાણે તમે પ્રયત્ન કરજો. આના તમારે બે બનશે એ યાદ રાખજો. એમાં P નો ઓક્સિડેશન P 15મો સમૂહ, એટલે મેં તમને એમ કીધું કે +1 +3 અને +5 આટલા શક્ય બને. પણ હાલ તમે અહીંયા આગળ એવું યાદ રાખજો કે P કેટલા હશે? +3 હશે અને બીજા P કેટલા હશે? +5 હશે. તો કયું સંયોજન બને? આનું કયું સંયોજન બને? આનું કયું સંયોજન બને? એ તમારે મને લખીને પછી એના આન્સર મોકલવાના છે.